નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગત શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ દશામાની પવિત્ર વ્રત કથા અને તેમની થોડીક વિધિ વિશે. પ્રથમ આપણે જોઈએ તો કે દશામાના વ્રતની પૂજા વિધિ ખૂબ જ સરળ અને શ્રદ્ધાપૂર્વક કરવાની હોય છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે એટલે કે એકમ થી લઈ દસમના દિવસ સુધી આ 10 દિવસ આ વ્રત કરવામાં આવે છે. દશામાના વ્રતની આપણે સંપૂર્ણ વિધિ પ્રથમ જોઈએ તો પ્રથમ એમાં જોઈતી સામગ્રી જોઈએ તો કે કાચો સૂતરનો દોરો, હળદર, દશામાની માટીની મૂર્તિ, સાંઢળી સહિત, અને પૂજા માટે કંકુ, ચોખા, અક્ષત, ફૂલ, અબીલ, ગુલાલ, ધૂપ, દીપ, નૈવેદ્ય, પ્રસાદ માટે પછી બાજોટ અથવા પાટલો અને લાલ કે પીળું કાપડ. ત્યારબાદ આપણે પૂજા કરવાની પ્રથમ રીત જોઈએ તો કે પૂજા કરવાની રીતમાં 1 થી 10 દિવસમાં તો પ્રથમ સૂતરનો દોરો તૈયાર કરવો. એમાં શ્રાવણ વદ એકમના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી શુદ્ધ થવું. ત્યારબાદ કાચા સૂતરના દોરામાંથી 10 તારનો દોરો લેવો. 10 તારનો દોરો બનાવી તેમાં 10 ગાંઠ મારવી. આ દોરાને હળદર વાળો કરી માં દશામાની પાસે મૂકવો. ત્યારબાદ આપણે સ્થાપનામાં જોઈએ તો કે આપણા ઘરમાં જગ્યા કોઈ પણ સારી ગોતી ઘરમાં ઉત્તર અથવા પૂર્વ દિશામાં બાજટ મૂકી તેના પર લાલ અથવા પીળું કાપડ પાથરવું. તેના પર માં દશામાની માટીની મૂર્તિ સાંઢળી વાળી અથવા કોઈ છબી કે ફોટો કોઈ પણ મૂકવો. ત્યારબાદ એની પાછે એ ગાંઠો વાળો સૂતરનો દોરો સ્થાપિત કરવો. ત્યારબાદ રોજિંદી પૂજામાં કે દરરોજ સવારે અને સાંજે દશામાની સામે ઘીનો દીવો અને ધૂપ દીપ કરવા. ત્યારબાદ માતાજીને કંકુ, ચોખા, અક્ષત વગેરે અર્પણ કરી અને તેમને ફૂલ ચડાવવા. દશામાની 1 થી 6 ભાગની વ્રત કથા વાંચવી અથવા સંભળાવી અને પછી તેમની આરતી ઉતારીને પ્રસાદ ગ્રહણ કરવો. ત્યારબાદ આપણે પ્રથમ દોરો છે એ ત્યારબાદ ધારણ કરવો. પ્રથમ દિવસે પહેલા દિવસે પૂજા કર્યા પછી 10 ગાંઠ વાળો દોરો, પવિત્ર દોરો સ્ત્રીઓએ પોતાના ડાબા હાથ અથવા ગળામાં બાંધવો અને પુરુષોએ તેમના જમણા હાથે બાંધવો. નિયમ અને એકટાણું જોઈએ તો કે વ્રતના 10 દિવસ સુધી દરરોજ એકટાણું એટલે કે દિવસમાં ફક્ત એક જ વાર ભોજન કરવું. ભોજન સાત્વિક અને સાદું હોવું જોઈએ. આ દિવસો દરમિયાન ઘરમાં સુખ શાંતિ રાખવી, કોઈની બુરાઈ કે અસત્ય ન બોલવું, શાંતિભર્યું વાતાવરણ રાખવું જોઈએ. વ્રતનું ઉજવણું અને વિસર્જનમાં આપણે છેલ્લે જોઈએ તો કે 10મો દિવસનું 9મા દિવસે જાગરણ કરવું. 9મા દિવસે રાત્રે દશામાનું જાગરણ કરવામાં આવે છે અને જેમાં ભજન, કીર્તન, ધૂન વગેરે કરવામાં આવે છે. ત્યારબાદ ઉજવણું 10મો દિવસ, 10મા દિવસે સવારે વ્રતનું ઉજવણું કરવામાં આવે છે અને માતાજીને લાપસી, શીરો કે કોઈ પણ મીઠાઈનો ભોગ ધરાવવામાં આવે છે. આ ભોગ ધરાવી બ્રાહ્મણ અથવા કોઈ નાની કન્યાઓને ભોજન કરાવી અંતે દાન દક્ષિણા આપવામાં આવે છે. ત્યારબાદ વિસર્જન આવે છે કે દસમના દિવસે પૂજા કર્યા પછી દશામાની મૂર્તિ અને જે આપણે ગળામાં કે હાથમાં પહેરેલો દોરો છે એ નદી અથવા તળાવની અંદર પવિત્ર જળાશયમાં શ્રદ્ધાપૂર્વક તેમને પધરાવો એટલે કે વિસર્જન કરી દેવામાં આવે છે. આમ દશામાની વ્રત કથા શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી શરૂ કરી 10 દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક સાંભળવામાં આવે છે. અહીં ભાગ આપણે જોઈએ તો 1 થી 6 ની સંપૂર્ણ અને વિગતવાર વાર્તા હું ટૂંકમાં રજૂ કરું તે તમે સંપૂર્ણ સાંભળો. વ્રતનો પ્રથમ આપણે ભાગ જોઈએ તો વ્રતનો મહિમા અને રાજા સેનજી. પ્રાચીન સમયની વાત છે. ગુજરાતમાં એક સમૃદ્ધ નગરમાં એક સેનજી નામના એક રાજા રાજ કરતા હતા. તેમની રાણીનું નામ રૂપમતી હતું. રાજા પ્રજાપ્રિય હતા પણ તેમને પોતાની સંપત્તિ અને સત્તાનું ભારે એવું અભિમાન હતું. એકવાર શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે દશામાં એક ગરીબ ડોશીમાનું રૂપ ધારણ કરી રાજમહેલમાં દરવાજે આવ્યા. તેમના હાથમાં પિત્તળનો દોરો એટલે કે 10 તારનો દોરો હતો. રાણી રૂપમતીએ ડોશીમાને પૂછ્યું કે માજી આ શેનો દોરો છે? ડોશીમાએ કહ્યું, બહેન આ દશામાના વ્રતનો સૂતરનો દોરો છે. શ્રાવણ મહિનાના પહેલા 10 દિવસ જે સ્ત્રી કે પુરુષ આ વ્રત કરે 10 ગાંઠ મારીને આ દોરો ગળામાં અથવા હાથમાં બાંધે
અને 10 દિવસ સુધી એકટાણું એટલે કે એક જ વાર ફક્ત ભોજન કરે તેની મા દશામાં બધી વિપત્તિ દૂર કરી સુખ સંપત્તિ સારી એવી આપે છે. આવી રીતના કહ્યું ત્યારે રાણી રૂપમતીએ શ્રદ્ધાપૂર્વક ડોશીમા પાસેથી દોરો લીધો અને વ્રતની વિધિ સમજી અને ગળામાં દોરો બાંધી દશામાનું તેમણે વ્રત શરૂ કર્યું. ત્યારે બીજા ભાગમાં આપણે જોઈએ કે રાજાનું અભિમાન અને દશામાનું કોપ. રાણી રૂપમતીએ રાજા સેનજીને પણ આ વ્રત કરવાની વિનંતી કરી કે તું પણ આ વ્રત તમે કરો. દશામાનો મહિમા તેમણે સમજાવ્યો, પરંતુ રાજા સેનજી અહંકારમાં આવી ગયા હતા. રાજાએ રાણીના ગળામાં રહેલો સૂતરનો દોરો જોઈને હસીને કહ્યું, આપણે તો ચક્રવર્તી રાજા છીએ, આપણા મહેલમાં તો રત્નો અને સોનાના ભંડાર ભરેલા છે, આપણને આવી ગરીબોની મા દશામાની શું જરૂર છે? આટલું બોલી રાજાએ રાણીના ગળામાંથી જે દશામાનો પવિત્ર દોરો હતો તે તોડી અને જમીન પર ફેંકી દીધો અને પગ નીચે તેમણે મસળીને કચડી નાખ્યો. રાણી ખૂબ જ કરગરી, પણ રાજાએ તેમની એક ન સાંભળી. મા દશામાનું આ ભારે અપમાન થયું કહેવાય. દશામાં રાજા પાસે પણ કોપાયમાન થયા અને અંતર્ધ્યાન થયા. અંતર્ધ્યાન થતા બોલ્યો કે હે રાજા, તને તારી સંપત્તિનું ભારે અભિમાન છે ને હવે તારી દશા કેવી બદલાય તે તો આજથી જો. ત્યારે ભાગ ત્રીજામાં આપણે જોઈએ રાજાની પડતી અને દુઃખના દિવસો. દશામાનો કોપ થતા જ રાજા સેનજીની ગ્રહ દશા અને સમય બદલાઈ ગયા. બીજા જ દિવસે પાડોશી રાજ્યના રાજાએ અચાનક આક્રમણ કર્યું. ત્યાં રાજા સેનજીની સેના હારી ગઈ અને દુશ્મનોએ આખું રાજ્ય તેમનું આંચકી લીધું. રાજા સેનજી અને રાણી રૂપમતીએ જીવ બચાવવા માટે માત્ર પહેરેલા કપડે જ રાજમહેલમાંથી છોડીને ભાગવું પડ્યું. જે રાજા ક્યારેય જમીન પર ચાલ્યા ન હતા તેઓ આજે જંગલમાં ઉઘાડા પગે ભટકવા લાગ્યા. ખાવાના પણ તેમને ફાફા પડી ગયા. રાજા પોતાના એક જૂના મિત્ર પાસે મદદ માંગવા માટે ગયા, પણ મિત્રે તેમને ઓળખવાની જ ના પાડી દીધી અને મહેલમાંથી તેમને કાઢી મૂક્યા. જે નગરમાં તેઓ જતા ત્યાં જ ચોરીનો આરોપ તેમના પર આવતો, એટલે તે નગરમાં જતા ત્યાં તેના ઉપર ચોરીનો આરોપ આપતો. રાજા રાણી અત્યંત ગરીબ થઈ ગયા અને મજૂરી કરીને તેમના દિવસો વિતાવા લાગ્યા. ત્યારે આપણે ભાગ 4 માં જોઈએ કે રાણીનું ફરીથી વ્રત અને પસ્તાવો આપણે જોઈએ. દુઃખ અને તકલીફો ભોગવતા ભોગવતા આખું 1 વર્ષ વીતી ગયું અને ફરીથી શ્રાવણ મહિનો આવ્યો. રાણી રૂપમતી સમજી ગઈ કે આ બધી વિપત્તિ દશામાના અપમાનનું જ પરિણામ છે. આ જ કારણે આપણી દશા થઈ. શ્રાવણ માસના પહેલા જ દિવસે રાણીએ નદી કિનારે જઈ સાચા હૃદયથી નદીમાંથી માટી લઈ દશામાની સાંઢળી સહિત મૂર્તિ બનાવી, નદીમાં પાણીમાંથી પૂજા કરી અને કાચા સૂતરનો દોરો બનાવી ફરીથી તેમાં 10 ગાંઠ વાળી 10 દિવસનું તેમણે કઠિન એવું વ્રત શરૂ કર્યું. રાણીએ રાજાને કહ્યું કે રાજન, આપણા આ બધા દુઃખના કારણ મા દશામાનો અનાદર જ છે. જો આપણે ઉદ્ધાર જોઈતો હોય તો આ સાચા મનથી તમને પસ્તાવો તમારે કરવો જ પડશે. રાજા સેનજીનું અભિમાન બધું ઓગળી ગયું. તેઓ પણ ત્યાં રડી પડ્યા અને મા દશામાં પાસે પોતાની ભૂલની ક્ષમા માંગવા લાગ્યા. ત્યારે આપણે ભાગ 5 માં જોઈએ કે દશામાની કૃપા અને તેમનો ચમત્કાર. રાજા અને રાણીની સાચી ભક્તિ, કઠિન વ્રત અને પસ્તાવો જોઈ મા દશામાનું હૃદય દ્રવી ઉઠ્યું, પીગળી ગયું. 10મા દિવસે રાત્રે મા દશામાં રાજા સેનજીના સપનામાં આવ્યા અને માતાજીએ કહ્યું કે હે રાજા, તારું અભિમાન ભાંગી ગયું છે. તું સાચા મનથી પસ્તાવો તે કર્યો છે. હું તારા પર અતિ પ્રસન્ન છું. તારી માઠી દશા હવે પૂરી થાય છે અને તારી સારી દશા હવે શરૂ થાય છે. જા. સવારે રાજા રાણી જાગ્યા તો તેમના બધા દુઃખો દૂર થઈ ગયા હતા. જે પાડોશી રાજાએ તેમનું રાજ્ય પડાવી લીધું હતું તેના મનમાં અચાનક પસ્તાવો થયો. તેણે સામેથી રાજા પાસે આવી રાજા સેનજીને શોધી કાઢ્યા અને તેમને માન સન્માન સાથે તેમને પાછા રાજમહેલ પાછા લાવ્યા અને તેમનું આખું રાજ્ય, સંપત્તિ અને સન્માન પૂર્વક તેમને બધું પાછું સોંપી દીધું. ત્યારે આપણે હવે ભાગ 6 માં જોઈએ તો દશામાનું વ્રત
ઉજવણું અને તેનું મહાત્મ્ય જોઈએ તો પોતાનું રાજ્ય પાછું મળતા જ રાજા સેનજી અને રાણી રૂપમતીએ મા દશામાનો ઉપકાર માન્યો. તેમણે આખા નગરમાં ઢોલ નગારા વગાડી અને મા દશામાના વ્રતના ઉત્સવની જેમ આખા ઉજવણું કર્યું અને ઉત્થાપન કર્યું. બ્રાહ્મણો અને અનેક ગરીબોને આદરપૂર્વક ભોજન કરાવ્યું અને દાન દક્ષિણા તેમને આપી રાજા સેનજીએ પોતાની આખી પ્રજાને દશામાનો વ્રત કરવાની આજ્ઞા આપી અને નગરમાં મા દશામાનું ભવ્ય એવું તેમણે ત્યાં મંદિર બનાવ્યું. આપણે જોઈએ આ કથા મહાત્મ્યનો સાર જોઈએ તો કે હે દશામાં, જેવા તમે રાજા સેનજી અને રાણી રૂપમતી પર પ્રસન્ન થયા અને તેમની માઠી દશા સુધારી, તેવા આ વાર્તા સાંભળનાર, વાંચનાર, વ્રત કરનાર તમામ ભક્તો પર પ્રસન્ન થતા અને સૌની દશા તમે સુધારજો. બોલો દશામાં તેની જય.